નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લુવા ચોકથી કાલેસરની બારી તરફ જવાના રોડ ઉપર આવેલ જતી વખતે જમણી સાઈડની ગટર સાફ નહીં કરાવતા રોગચાળો ફેલાવાનો ભય। આ વિસ્તારમાં અવારનવાર મેલેરિયા, ઝેલી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો દેખાદે છે। લખતર ગામનો વહીવટ દિવસે ને દિવસે કથળતો જાય છે। ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતા કોઈ પણ કામની અંદર ભલીવાર નહીં હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ત્યારે લખતર ગામના લુવા ચોકથી કાદેસરની બારી તરફ જવાની જતી વખતે જમણી બાજુની જે ગટર આવે છે તે ગટર વર્ષોથી સાફ કરવામાં આવી નથી। આ ગટરની અંદર ગંદકી અને કચરો એટલો બધો ભરાઈ ગયો છે કે ક્યારેક એવું લાગી રહ્યું કે આની અંદર જીવાતો પણ પડી ગઈ છે। ત્યારે આ ગટર સાફ નહીં કરવાનું કારણ સ્થાનિકોના જણાવ્યા મુજબ કે જ્યારે તે ગટર સાફ કરવાનું કહે છે ત્યારે એવું કહેવામાં આવે કે તેમની આ ગટર પ્રાઇવેટ હોય, આ પ્રાઇવેટ ગટર સાફ કરવામાં આવશે નહીં। ત્યારે શું શેરીમાં આવેલી ગટર પ્રાઇવેટ હોય ખરી, તો શા માટે સાફ કરવામાં નથી આવતી અને આના કારણે ગંદકી ફેલાય તો જવાબદાર કોણ?